આજની કથા વાર્તા છે ગુરુ અને ચેલાની વાર્તા। મિત્રો, આ મહિનો એટલે અધિક માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહે છે। આ મહિનામાં નિત્ય એક અધ્યાય અને એક કથા સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય અને પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય વ્રત, પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી, તો તેમણે નિત્ય એક અધ્યાય અને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। કારણ કે અધિક માસને ભગવાન પુરુષોત્તમ રાયે કૃપા કરીને પોતાનું નામ આપી તેનું કલ્યાણ કર્યું છે। જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, નિત્ય કથા સાંભળીએ, તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથા વાર્તા ગુરુ અને ચેલો। ગામ બહાર સરિતા તટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ ચેલો રહેતા હતા। ચેલો ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો, તેમાં બંને નિભાવ કરતા। ગામમાંથી ભાવિક નરનારીઓ નદીએ સ્નાન કરવા આવતા, ત્યાં ગુરુ મહારાજના દર્શને જતા અને યથાશક્તિ ભેટ ધરતા। અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિકો ભારે ઘસારો રહેતો। ત્યાં લોકો સ્નાન કરતા, ધ્યાન કરતા, કથા વાર્તા સાંભળતા અને યથાશક્તિ દાન કરતા। બધાઈના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું। ગુરુનો ચેલો હજી કાચો હતો, તેને વ્રત નિયમની ખબર ન હતી, તેથી આ બધું જોઈ તેને અજાયબી થતી। તેણે ગુરુને સ્નાન દાન વિશે પૂછપરછ કરી, તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને વ્રત વિધિ જણાવી। કહ્યું કે જે પૂર્ણ શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે, તેના પર ભગવાન પુરુષોત્તમ રાય કૃપાવંત થાય છે। ચેલાએ કહ્યું કે જો હું વ્રત કરું તો મને શું લાભ થાય? ગુરુ બોલ્યા, તને ભગવાન દર્શન આપે, તારા મનના સર્વે મનોરથ પૂરા કરે। ચેલાને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ। બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતાં વ્રતના ઉજવણા વખતે તેણે 15 બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરવા માંડી। આ વખતે કેટલાક ભાવિક ભૂદેવો ગુરુજી પાસે શાસ્ત્રની ચર્ચા કરતા બેઠા હતા। તેવામાં કોઈ ભિક્ષુક પોતાનું પેટ કૂટતો અને ખાવાનું માંગતો ત્યાં આવી બૂમો મારવા લાગ્યો। તેના બૂમ બરાડાથી ચેલાએ તેની પાસે જઈ તેને ધૂતકારી કાઢ્યો અને તેનું ઉપરાણું લઈ ત્યાં બેઠેલા ભૂદેવો પણ તેને હાંકી કાઢવા દોડી આવ્યા। ચેલાએ અને ભૂદેવોએ ભિક્ષુકને લાકડી મારી મારીને દૂર ધકેલી મૂક્યો। થોડેક દૂર જઈ ભિક્ષુક રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી, એટલે ચેલાએ 15 બ્રાહ્મણો ભેગા થઈ જતા તેમને જમાડી દીધું। પરંતુ તે જમવા બેઠો નહીં। તેને વાત વાતમાં ગુરુજીએ કહ્યું હતું કે ઉજવણાના દિવસે બ્રાહ્મણોને જમ્યા પહેલાં કે પછી તને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું। તેથી તે તો ભગવાનની રાહ જોતો ભૂખ્યો ને ભૂખ્યો બેસી રહ્યો। આખરે થાકીને તેણે ગુરુજીને કહ્યું કે ગુરુજી, ભગવાન મને ભૂલી ગયા લાગે છે, નહીંતર દર્શન દેવા આવ્યા વગર રહે જ નહીં। ગુરુજી બોલ્યા કે વત્સ, ભગવાન એવી ભૂલ કરે જ નહીં, તેમને ભક્તોનું ધ્યાન વધુ હોય છે, કદાચ તારી નજર સમક્ષ આવીને જતા પણ રહ્યા હોય। ચેલો બોલ્યો, અહીંયા તો પેલા ભિક્ષુક સિવાય કોઈ આવ્યું નથી, હું ક્યારનો ધ્યાન રાખીને બેઠો છું। ગુરુએ સમાધિ ચડાવીને જોયું તો ભિક્ષુકના રૂપે ભગવાન પુરુષોત્તમ રાય પોતે જ પધાર્યા હતા। ગુરુ બોલ્યા કે વત્સ, ભિખારીના રૂપમાં સ્વયં ભગવાન જ પધાર્યા હતા। તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં। ચેલાએ કહ્યું કે ભગવાન કંઈ એવા ભિખારીના રૂપે આવતા હશે? મારા માન્યમાં તો આવતું નથી। ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા। ચેલો પણ ગુરુના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જપ જપવા માંડ્યો। પ્રભુના નામની ધૂનથી કેટલી વારે પુરુષોત્તમ ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા। ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા। ભગવાનના દેહ ઉપર હજુય મારના ચાઠા પડેલા હતા। તે ચેલાને બતાવી ગુરુએ કહ્યું કે જો તારા મારની નિશાની। ભિક્ષુકના સ્વરૂપે ભગવાન સ્વયં પોતે આવ્યા હતા, તે તેમને માર્યા। પુરુષોત્તમ ભગવાનનું જળ હળતું તેજ જોઈ ચેલો અંજાઈ ગયો। ચારે બાજુ પ્રકાશના પુંજ રેલાયા હતા। ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માંગી, તે સાથે જ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। ત્યારથી ચેલો સુધરી ગયો, તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો। તેને ભાન થયું
કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા, દર્શન દેવા માટે તો આવે જ છે. માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી. ગુરુ ચેલાએ ત્યારથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો અને બંને જીવ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયા. પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થાય જ છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ગુરુ અને ચેલાને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળી આજની સુંદર વાર્તા ગુરુ અને ચેલો, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.